આગળ વાત કરીએ કે જે કોર્નવોલિસ દ્વારા જે રેવન્યુ કલેક્શન સિસ્ટમ જે દાખલ કરવામાં આવેલી હતી એની સંબંધિત બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે રૈયતવારી જે સિસ્ટમ હતી, રૈયતવારી સિસ્ટમ એના અંતર્ગત પીઝન્ટ એટલે કે ખેડૂતો જે છે એમને જો નેચરલ કેલામિટીથી એમની અથવા તો ખરાબ વાતાવરણના કારણે એમનો પાક જે છે પાક રદ થાય, પાકની અંદર નુકસાન થાય તો એમને જે છે રેવન્યુ ભરવું પડશે નહીં. પહેલું વિધાન એવું કહે છે. તમે વિચાર કરો, કોમન સેન્સથી વિચાર કરો, શું અંગ્રેજો એટલા દયાળુ હતા કે એ કોઈ એવી સિસ્ટમ દાખલ કરે કે રેવન્યુ નહીં ભરવાનું? અંગ્રેજો તો અહીંયા આપણને લૂંટવા આવ્યા હતા. પ્રોફિટ એમનો મેઇન ઉદ્દેશ્ય જે હતો કે ગમે એમ કરીને આપણું ખૂન ચૂસવું, અહીંથી વધુને વધુ પૈસા જે છે એ ઉપાડી જવા. તો પહેલું વિધાન ખોટું છે. એક એવું પણ માનવામાં આવે છે, એક લખેલું છે લખાણ કે બંગાળની અંદર જ્યારે દુષ્કાળ હતો, બંગાળની અંદર જ્યારે ફેમાઇન હતું અને લાખો હજારો માણસો જ્યારે મરતા હતા ત્યારે પણ અંગ્રેજોએ સૌથી વધુ રેવન્યુ કલેક્ટ કરેલું હતું. ત્યારે એમને પૈસા તો ઘણા બધા એક્સેપ્ટ કરેલા હતા, પૈસા ઘણા બધા લઈ લીધા હતા જ્યારે અહીંયા લાખો લોકો મરતા હતા. પહેલું વિધાન ખોટું પડશે. બીજું શું કહે છે કે પરમેનન્ટ સેટલમેન્ટ જે બંગાળની અંતર્ગત દાખલ કરવામાં આવેલી હતી તો એના અંતર્ગત જો જમીનદાર જે છે, જમીનદાર એ પોતાનું મહેસૂલ જે છે એ ભરવામાં ફેલ થશે તો પછી એની જમીનદારી જે છે એ રિમૂવ કરી દેવામાં આવશે, એને જમીનદારી પદેથી કાઢી નાખવામાં આવશે. તો એ વાત સાચી છે, કારણ કે પરમેનન્ટ સેટલમેન્ટ કાયમી જમાબંધી પ્રક્રિયાની અંદર એક સનસેટ ક્લોઝ હતો, એ મેં તમને ડિટેલમાં સમજાવેલો છે અને એના અંતર્ગત કીધેલું છે કે જો કોઈ જમીનદાર જે છે એ અમુક નિશ્ચિત તારીખ સુધીમાં અંગ્રેજોને જમીન મહેસૂલ ભરવામાં જો એ અસફળ રહેશે તો એની જમીનદારી જે છે એને ઓક્શન કરી દેવામાં આવશે, એને વહેંચી દેવામાં આવશે, ટૂંકમાં કોઈ બીજાને આપી દેવામાં આવશે. તો બીજું વિધાન સાચું છે. બાકી વાત કરીએ અલગ અલગ પ્રકારની જમીન મહેસૂલ, આ મોસ્ટ આઈમ્પી ટોપિક છે. સમજો, એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિકની અંદર આ તો સૌથી વધુ છે. માની લો કે તમે પરીક્ષા દેવા જાઓ છો, 5 મિનિટનો ટાઈમ છે, આ ટોપિક તમે વાંચીને જ જાઓ. આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. જીપીએસસી એ વારંવાર પૂછે છે. કયા પ્રશ્ન? તો કે કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી. પ્રશ્ન પૂછે કે કાયમી જમાબંધી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં લાવેલું હતું, રૈયતવારી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં લાવેલું, મહાલવારી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે એ પૂછતા હોય છે. ઇન શોર્ટ, આ એટલો બધો એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક, આ એટલો ફેવરિટ ટોપિક છે, મેઇન્સની અંદર પણ આની ઉપરથી પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આ જે જમીન મહેસૂલ પદ્ધતિ અંગ્રેજોએ જે દાખલ કરેલી હતી એની સમીક્ષા કરો, એનું એનાલિસિસ, એનું વર્ણન કરો, એનાથી શું ફાયદો થયો હતો, શું નુકસાન થયેલો હતો, અંગ્રેજોને શું ફાયદો થયો, ભારતીયને શું ફાયદો થયો, એના લક્ષણો દર્શાવો. તો 15 માર્કની અંદર પણ 10-15 માર્કની અંદર પણ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ મોસ્ટ આઈમ્પી ટોપિક છે, આને તમારે તૈયાર કરી લેવાનો.